वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीमद् भगवद गीता तेना मूल रूपे अध्याय 3 कर्मयोग श्लोक संख्या 29 अर्थ अनुवाद भावार्थ श्री श्रीमदेशी भक्ति वेदांत स्वामी प्रभुपाद के द्वारा प्रकृते गुण सम्मूढ़ा सजन्ते गुण कर्मसु तान् अकृस्तन् विदः मंदान् कृस्तन् विद् न विचालयेत् प्रकृते गुण सम्मूढ़ा सजन्ते गुण कर्मसु तान् अकृस्तन् विदो मंदा न कृस्तन् भिन्न विचालयेत् प्रकृते गुण सम्मूढ़ा सजन्ते गुण कर्मसु तान् कृस्तन् विदो मदान् कृस्तन् वित्त विचलायते प्रकृते गुण सम्मूढ़ा सजन्ते गुण कर्मसु तान् कृस्तन् विदो मंदान् कृस्तन् भिन्न विचलायेत। श्रीमद् भगवद गीता अध्याय 3 श्लोक संख्या 29 कर्मयोग। प्रकृते गुण सम्मूढ़ा सज्जन्ते गुण कर्मसु तान् कृस्तन् विदो मंदान् कृस्तन् भिन्न विचलायेत। अर्थ प्रकृते भौतिक प्रकृतिना गुण गुणोथी सम्मूढ़ा भौतिक आत्मभावथी मूर्ख बनेला सज्जनते तेओ परोवाय छे गुण कर्मसु भौतिक कार्यों में तान तेमने अकृस्तन विदः अल्प ज्ञानी मनुष्यों मंदान आत्म साक्षात्कार जाणवामां आळसुओने कृस्तन्वित ज्ञानी मनुष्यए न नहीं विचालयेत विचलित करवानो प्रयत्न करवो जोईए। अनुवाद भौतिक प्रकृतिना गुणोथी मोहग्रस्त थयेला अज्ञानी जनो दुनियावी कार्यों पूरेपूरा परोवायेला जाय छे अने तेमां आसक्त थाय छे। तेमना कार्यो तेमना ज्ञानना अभावने कारणे उतरती कक्षाना छे। तेम छतां ज्ञानी मनुष्य तेमने तेमांथी विचलित करवा जोईए नहीं। भावार्थ अज्ञानी मनुष्यो स्थूल भौतिक चेतना साथे मिथ्या आत्मभाव राखे छे अने दुनियावी संज्ञाओथी भरेला होय छे। आ शरीर भौतिक प्रकृतिनी देणगीनी छे अने जे मनुष्य शारीरिक चेतनाथी अतिशय आसक्त थाय छे ते मंद अर्थात आत्मानी समज विहोणो आळसु कहेवाय छे। अज्ञानी जनोनो शरीरने आत्म स्वरूप माने छे। तेओ बीजाओ साथेना शारीरिक संबंधने
લોહીની સગાઈ અર્થાત સગાવાલાના ભાવે રાખે છે. અને જે દેશમાં આ શરીર જન્મ્યું છે તે દેશને પૂજ્ય માને છે અને તેઓ ધાર્મિક કર્મકાંડની ઔપચારિકતાઓને જ ધર્મનું અંતિમ ધ્યેય માને છે. આવા દુન્યવી સંજ્ઞાઓ વાળા મનુષ્યો માટે સમાજ સેવા, રાષ્ટ્રીયતા તથા પરોપકાર વગેરે જેવા કેટલાક કાર્યો હોય છે. આવી સંજ્ઞાઓના મોહના પ્રભાવ હેઠળ તેઓ ભૌતિક ક્ષેત્રમાં જ હંમેશા વ્યસ્ત રહે છે. તેમને મન આધ્યાત્મિક સાક્ષાત્કાર એટલે કપોળ કલ્પિત બાબત છે, તેથી તેઓ તેમાં રસ ધરાવતા નથી. પરંતુ જે મનુષ્યો આધ્યાત્મિક જીવનથી પ્રબુદ્ધ થયેલા છે તેમને આ પ્રમાણે ભૌતિકતામાં મગ્ન માણસોને વિચલિત કરવા ન જોઈએ. આધ્યાત્મિક પ્રવૃત્તિઓ શાંતિપૂર્વક કરતા રહેવું એ જ તેમને માટે વધુ સારું છે. આવા મોહગ્રસ્ત મનુષ્યો અહિંસા જેવા જીવનના મૂળભૂત નૈતિક સિદ્ધાંતો તથા એવા જ પરોપકારી કાર્યોમાં જોડાયેલા હોઈ શકે છે. અજ્ઞાની મનુષ્યો કૃષ્ણ ભાવનામૃતના કાર્યોને સમજી શકતા નથી અને તેથી ભગવાન કૃષ્ણ ઉપદેશ આપે છે કે આવા લોકોને વિચલિત કરવા નહીં અને આપણો કિંમતી સમય નષ્ટ કરવો નહીં. પરંતુ ભગવદ ભક્ત ભગવાન કરતા પણ વધારે દયાળુ હોય છે, કારણ કે તેઓ ભગવાનના હેતુને જાણે છે. પરિણામે તેઓ સર્વ પ્રકારના જોખમો વરી લે છે, એટલે સુધી કે તેઓ આ અજ્ઞાનીજનો પાસે પહોંચી જઈને તેમને માનવ માટે નિતાંત જરૂરી કૃષ્ણ ભાવનાત્મક કાર્યોમાં પ્રવૃત્ત કરવાનો પ્રયાસ કરે છે. ઓમ અજ્ઞાનતિમિરદાન્યસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્मै શ્રી ગુરુવે નમઃ. વંદેહમ શ્રી ગુરુઃ શ્રીયુતપદકમલં શ્રીગુરું વૈષ્ણવવાચ. શ્રી રૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાવીતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિત કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રીશાખાન્વિતાન ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતિ દેવી પ્રણમામિ હરિ. વાંછા કલ્પતરુપસ્ય કૃપા સિંધુભ્યો ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ રામ. હરે કૃષ્ણ. તો સોમવારના પ્રોગ્રામમાં આપ દરેકનું સ્વાગત છે. મને હરિદામોદર રૂબીએ કીધું કે મારું બી સૌભાગ્ય છે કે તમારા ભક્તો વચ્ચે મને સંગ મળ્યો. તો કર્મયોગ ભગવાન અર્જુનને બતાવી જાય, શિક્ષા આપી જાય. 27ના શ્લોકમાં મૂળ વ્યક્તિ કેવી રીતે ફસાય છે, 28મા શ્લોકમાં જ્ઞાની વ્યક્તિ જે છે તે કઈ રીતે જુએ છે, અને આમાં જ્ઞાની વ્યક્તિ મૂળ વ્યક્તિને અજ્ઞાનમાં છે તેને કઈ રીતે જુએ છે એ રીતે આ આપે સાર. તો અહીંયા કે જે પ્રકૃતિ ગુણ સમૂઢા, એટલે પ્રકૃતિના ગુણોથી સમૂઢા એટલે ભૌતિક આત્મભાવથી જે આ જગત છે તેમાં વાસ્તવિક મોસ્ટ ઓફલી ઘણા ખરા મૂઢા છે. મૂઢા એટલે કે જેની પાસે આત્મજ્ઞાન નથી, વાસ્તવિક જ્ઞાન નથી, અને ત્રણ ગુણના પ્રભાવ હેઠળ રહેલા હોય છે. અને આ લોકો અહીંયા પ્રભુપાદ લખે છે કે ભૌતિક પ્રકૃતિના ગુણોથી મોહગ્રસ્ત થયેલા અજ્ઞાનજની દુન્યવી કાર્યોમાં પુરાયેલા હોય છે. પ્રકૃતિના ત્રણ ગુણોમાં એટલે અજ્ઞાનમાં છે એટલે ટોટલી લોકો રજોગુણ અને તમોગુણમાં હોય છે. સતોગુણની માત્રા એનામાં નૈવત જેવી હોય છે. એટલે તમોગુણ અને રજોગુણ દ્વારા એ પ્રેરાય છે અને રજોગુણ એને શું કરે છે? ભગાવે છે. ભૌતિક જે કાર્યો છે તેમાં એ પરોવાઈ જાય. ભૌતિક કાર્યો એટલે કે સમાજ સેવા,
મારું કુટુંબ, મારો પરિવાર, તમે સમજ્યા, રાજકીય સેવા, એટલે એ લક્ષ્યમાં હોય છે કે હું જે પણ કંઈ કાર્ય કરી રહ્યો છું એનાથી વિશેષ કંઈ નથી. એટલે એ સંપૂર્ણ કાર્ય શરીર લેવલ પર કરે છે. જે અહીંયા જે વ્યાખ્યા આપી છે કે અજ્ઞાનીજનો દુનિયાવી કાર્યોમાં પૂરેપૂરા પડ્યા હોય છે અને તેમાં આસક્ત હોય છે. પરિવારમાં આસક્ત હોય છે, સગા સંબંધીમાં આસક્ત હોય છે. એને ભગવત પ્રેમ શું છે એ હજી જાણી શકતા નથી. એટલે આ સકામ કર્મી એટલે કર્મીઓ તરફ આ લોકો ઓળખાય કે સારા કામ કરવા ઇત્યાદિ. દાન પુણ્ય એટલે કે ગાયને ચારો ખવડાવે છે, પરબ ખોલવા ઇત્યાદિ. પણ હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, વાસ્તવિક મારો ઉદ્દેશ્ય શું છે, એનાથી હંમેશા અજ્ઞાનમાં હોય છે, જ્ઞાનમાં નથી હોતા. એટલે આપણે જાય છે ડિસ્ટ્રીબ્યુશનમાં તો આપણને કહે કે સમય નથી. આ બધું શું છે, અમુક ઉંમર પછી અમે કરીશું. તો આ ઢાકે છે તમોગુણ અને રજોગુણ. સતોગુણની થોડીક માત્ર હોવાથી એ થોડા ઘણા જે પુણ્યશાળી કાર્યો છે, જે જીવ પર દયા કરી ઇત્યાદિ આ લોકો કરી દે. પણ જે ભક્ત છે તે વાસ્તવિક જાણે છે ભગવાન કોણ છે, હું કોણ છું, મારો સંબંધ શું છે, હું આ ભૌતિક જગતમાં કેમ આવ્યો છું. એક ભક્ત જાણે છે, એ છે વાસ્તવિક જ્ઞાની. બહુનામ જન્મ નામતે જ્ઞાનવાન પ્રબધંતે. પણ જે અજ્ઞાની છે ને ભૌતિક કાર્યમાં રહેલા છે આ બધામાં, તે બધાને અજ્ઞાની જ કહેવાય. તેમના કાર્ય તેમના જ્ઞાનના અભાવને કારણે ઉતરતી કક્ષાના છે. એટલે પ્રભુપાદ શું કહે છે, આ બધા ઉતરતી કક્ષાના છે. એ આપણને શું કરે છે, જન્મ મૃત્યુ જરા વ્યાધિમાં પાછા નાખે છે. પુનરધિ જનનમ પુનરધિ મરણમ પુનરધિ જનની જઠર શયનમ. એનો કોઈ બીજો ઉદ્દેશ્ય નથી હોતા. તેમ છતાં જ્ઞાની મનુષ્ય તેમને તેમાંથી વિચલિત કરવા જોઈએ નહીં. એટલે જે જ્ઞાની છે તેમાંથી તેને વિચલિત કરવા જોઈએ નહીં. તો આપણે પ્રશ્ન થાય કે આપણે બુક ડિસ્ટ્રીબ્યુશન માટે જઈએ છીએ અને કોઈને આપણે કે ભાઈ તમે સત્સંગમાં આવો, કોઈને નહીં ગમતું હોય અને આપણે કહીએ કે તમે આ રીતનું કાર્ય કરો છો, દેવી દેવતાની પૂજા કરી રહ્યા છો, કૃષ્ણ શું છે સમજો, મૂકો. તો અને ઘણીવાર આપણે એને કોઈ નિયમોનું પાલન કરવાનું કહીએ ઇત્યાદિ. તો એ શું કરે છે, આવતા બંધ થઈ, એને ગમતું નથી. તો અહીંયા એમ કે વિચલિત નહીં કરવા જોઈએ. એટલે જે પણ કૃષ્ણ ભક્ત છે બધા જ્ઞાની છે. પણ 26ના શ્લોકમાં કહે છે કે વિચલિત કેમ નહીં કરવા જોઈએ. પ્રભુપાદ તાત્પર્યમાં લખે છે, વિદ્વાન મનુષ્ય સકામ કર્મમાં આસક્ત એવા અજ્ઞાની લોકોના મનને વિચલિત કરવા જોઈએ નહીં. એનું શું કારણ છે તે પ્રભુપાદ કહે છે, તેમ તેમને કર્મનો ત્યાગ કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ નહીં. કે તમે જે કર્મ કરી રહ્યા છો તેનો તમે ત્યાગ કરી દો અને તમે ડાયરેક્ટ શું કરો, બધું છોડીને કૃષ્ણ ભાવના વૃત્તમાં આવી જાઓ. એવું એ રીતે વિચલિત કરવા જોઈએ નહીં. એનું કારણ એમ છે કે પરંતુ ભક્તિભાવપૂર્વક કર્મમાં વ્યસ્ત રહેવા પ્રેરણા આપવી જોઈએ. એટલે જે અજ્ઞાની લોકો છે તેની જે ચેતના છે તે તમોગુણ રજોગુણથી ઢંકાયેલી છે. પણ ધીરે ધીરે જ્યારે એ સત્સંગ એટેન્ડ કરે છે, કે આ સાધુ સંગ કરે છે અને આ રીતે ગ્રંથોનું અધ્યયન કરે, તો ધીરે ધીરે એ જે એના જે કર્મ છે એનાથી એ શું કરે છે, એ દૂર થાય. અને ધીરે ધીરે કૃષ્ણ ભાવનામાં એટલે ક્રમશ એ શું કરે છે કે એ જે જીવ છે તેની ચેતના પછી જાણવા માંગે છે. આ સાધુ સંખ્યા અને કૃષ્ણ ભાવના ઉપદેશો જે સાંભળે છે એટલે એ ધીરે ધીરે શું કરે છે, એની ચેતના જે છે એ સતોગુણ તરફ આવે છે. એટલે એને વિચલિત નહીં કરવાનું એક કારણ છે કે એ જે કાર્ય કરી રહ્યો છે તમોગુણ રજોગુણમાં, તો એ જે ગુણ છે એ ધીરે ધીરે પુણ્યશાળી જે કાર્ય કરી રહ્યો છે એનાથી એ શું કરશે, સતોગુણ તરફ આગળ આવશે. અને એ ગુણ તરફ આવ્યા પછી એ શું કરશે, એની ચેતના જે છે તે ધીરે ધીરે શુદ્ધ થશે અને એ રીતે કૃષ્ણ ભાવનામાં આગળ વધશે.
એટલે આને આ રીતે વિચલિત કરવા જોઈએ નહીં, કારણ કે દરેકને ખબર જ નથી ને. તમે સમજો, આપણે ડિસ્ટ્રીબ્યુશન જાય ને આપણે શાસ્ત્રો કે એની સાથે વાર્તાલાપ કરીએ છીએ તો લોકો જલ્દી એક્સેપ્ટ નથી કરતા, કે આ કોઈને ખોટું લાગી જાય છે કે ભાઈ એ બધું હોતું નથી, તમે ચાલ્યા જાઓ. એટલે એ જીવનું લેવલ એ પ્રમાણે છે કે હજી એ આગળ સતોગુણ તરફ વૈધા નથી, એટલે એને વિચલિત નથી કરવા જોઈએ. પણ એવું પણ નથી કે એને કૃષ્ણનો ઉપદેશ પણ નથી આપવાનો, પણ એ લેવલ સુધી એ ધીરે ધીરે આવે છે. આ કર્મકાંડી પદ્ધતિ દ્વારા એ ધીરે ધીરે જીવ, કારણ કે એને હજી જન્મો બાકી છે, બહુનામ જન્મ નામ છે. આમાં જે જ્ઞાની છે, જે કૃષ્ણના શરણમાં છે, એ વાસ્તવિક જ્ઞાની છે. એની પાસે આત્મા લેવલનું જ્ઞાન નથી. તમે સમજ્યા કે હું શરીર નથી, આત્મા છું એમ. અને આ બધા ઉપદેશો આપણે આપીએ છીએ ત્યારે વિચલિત થઈ જાય કે આ બધું શું છે, બીજો જન્મ શું છે એમ. જીના યહાં મરના હા ઇસકે સિવા જાના કા. આ લોકો એક જ ઉદ્દેશ કે ઇન્દ્રિય ભોગ કરો, ખૂબ પૈસો કમાઓ, હા, બેંક બેલેન્સ કરો, એફડી કરો, નામ કરો, હા, એની વાહવા થાય. એટલે આ રીતે આ ટોટલી લોકો અજ્ઞાની હોય છે. અને ધીરે ધીરે આ રીતે એ લોકો જે પણ કાર્ય કરી રહ્યા છે, જે પુણ્યનું, એના દ્વારા એ ધીરે ધીરે આગળ આવી શકે. ગૌપાદ તાત્પર્યમાં લખે છે, હા, અજ્ઞાની મનુષ્ય સ્થૂળ ભૌતિક ચેતના સાથે મિથ્યા આત્મભાવ રાખે, મિથ્યા અહંકાર હોય છે અને દુન્યવી સંજ્ઞાઓથી ભરેલા હોય છે. આ શરીર ભૌતિક પ્રકૃતિની દેન ગણી છે. અને જે મનુષ્ય શારીરિક ચેતનાથી અતિશય આસક્ત થાય છે તે મન અર્થાત આત્મની સમજ વિહોણો આળસુ કહેવાય છે. એટલે એનો ઇન્ટરેસ્ટ નથી હોતો આ બધી વાતમાં. એટલે એક જાતના આળસુ છે. ભલે રાત દિવસ મહેનત કરતા હોય, એ લોકોને લાગે કે અમે મહેનત કરી, તમે આળસુ નથી, બહુ વહેલા ઊભા થયા છીએ, એક્સરસાઇઝ કરવા જાય, ચાલવા જાય છે, કૂતરાને ફરાવા જાય છે, કે કબૂતરને દાણા નાખીએ છીએ. તમે સમજ્યા? આ બધી પ્રવૃત્તિ હોય છે મોટા લોકોની વ્યવસ્થિત, આ બધી દિનચર્યા લોકોની જે કહેવામાં આવે છે. હા, પણ જ્યાં સુધી શરીર લેવલ પર છે ત્યાં સુધી એ આળસુ જ છે. આળસુ એ માટે છે કે એને જિજ્ઞાસા નથી કે વાસ્તવિક ભગવાન કોણ છે, અને હું ભગવાનનો અંશ છું, અને શા માટે હું આ જગતમાં આવ્યો છું એનું એની પાસે જ્ઞાન નથી, ને જાણવા પણ નથી ઈચ્છતો, કે પ્રયાસ કરવા નથી માંગતો. એટલે માટે એને કહે છે આળસુ. અજ્ઞાનીજનો શરીરને આત્મ સ્વરૂપ માને છે. તેઓ બીજાઓ સાથેના શારીરિક સંબંધને લોહીની સગાઈ અર્થાત સગાવાલાના ભાવ રાખે છે. અને જે દેશમાં આ શરીર જન્મ્યું છે તે દેશને પૂજ્ય માને છે. એટલે પ્રભુપાદ કહે કે આ લોકો મૂર્ખ છે. ભાગવતમમાં શ્લોક છે, 10મા સ્કંદમાં 84-13, યસ્માત બુદ્ધિ કુણપે ધાતુકે સ્વધિહ કલત્રાદિષુ ભૌમ ઇજ્જતિ યતીર્થ બુદ્ધિ સલેને ન કહરચી જન્મેશ્વ बीजनेशु स एव गोकरः. जो व्यक्ति कप पित्त तथा वायु से बने निष्क्रिय शरीर को स्वयं मान बैठता है, જે શરીર છે તે કપ, પિત્ત અને વાયુનું બનેલું, એ જાણતા નથી કે આ 3 ધાતુના શરીર બનેલું છે, અને એને સર્વસ્વ માને છે કે પહેલા હું મારા પરિવારનું જોઉં, કુટુંબનું જોઉં, સમાજનું જોઉં, દેશનું જોઉં इत्यादि. આ બધા એના लक्षण હોય છે. जो अपनी पत्नी तथा अपने परिवार को स्थायी रूप से अपना मानता है, જે પોતાની પત્ની પરિવાર ને પોતાના માને, जो मिट्टी की प्रतिमा या अपनी जन्मभूमि को पूज्य मानता है, अन्य प्रभुपाद लगे છે આમાં કે આવા દુન્યવી સંજ્ઞાઓ વાળા મનુષ્ય માટે સમાજ સેવા, રાષ્ટ્રીયતા તથા પરોપકાર વગેરે જેવા કેટલાક કાર્યો હોય છે. આવી સંજ્ઞાઓના મોહના પ્રભાવ હેઠળ તેઓ ભૌતિક ક્ષેત્રમાં જ હંમેશા વ્યસ્ત રહે છે. એટલે રાજનીતિ એવી બાબતોમાં. અને પ્રભુપાદ કહે છે આઈ એમ ઇન્ડિયન, આઈ એમ અમેરિકન, આઈ એમ રશિયન. એટલે પોતાની જે ઓળખ છે તે આ રીતે એ શું કરે છે, જન્મભૂમિ સાથે કરે, દેશ સાથે કરે છે. અહીંયા ભાગવતમ એનું ઉદાહરણ આપે છે કે
जो मिट्टी की प्रतिमा या अपनी जन्मभूमि को पूज्य मानता है या जो तीर्थ स्थलों को केवल जल का स्थान मानता है, किंतु जो आध्यात्मिक ज्ञान में उन्नत व्यक्ति के साथ अपना कुछ संबंध नहीं देखता, જે વ્યક્તિ આધ્યાત્મિકમાં પ્રગતિ કરી રહ્યા છે એની સાથે કોઈ એનો સંબંધ જોતો નથી, हाँ का बनावतो नहीं, उनसे कुछ अपनेपन का अनुभव नहीं करता, उनकी पूजा नहीं करता अथवा उनके दर्शन तक नहीं करता, ऐसा व्यक्ति गाय या गधे से बेहतर नहीं है। वो ખેર એટલે પેલું ગાયની જે છબી હોય તેમ અને ગધેડાની જેમ, એટલે જે આ રીતે પોતાને વ્યક્ત કરે, આ રીતે પોતે જીવન વ્યતીત કરે છે, હા, તે બધા જ અજ્ઞાની છે ટોટલી, કારણ કે એની પાસે આત્માનું કોઈ જ્ઞાન જ નથી। આપણે જોઈએ કરોડોપતિઓ છે પણ અહીંયા તમે બધા બેસેલા છે, હા, કોઈ નોકરિયાત છે, કોઈ બિઝનેસમેન છે, કોઈ નાનું વ્યક્તિ છે, પણ છતાં કૃષ્ણની શરણમાં છે, હા, એને કૃષ્ણની શરણ લીધેલી છે। એ એટલું જાણે છે કે અહીંયા જે સત્સંગ થાય છે એમાં એ લેવલનું જ્ઞાન આપવામાં આવે છે કે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં ના ભૌતિક જગત જે છે તે દુખાલય શાશ્વતમ દુઃખનું જગત છે, અહીંયા કોઈ સુખી થવાનું નથી। એટલે જેટલી પણ મને ભક્તિ મળેલી છે, ભક્તોનો સંગ મળેલો છે, મારાથી જેટલી પણ ભક્તિ થાય, જેટલું શ્રવણ કીર્તન થાય તે હું કરું, વધારે નહીં થાય તો એના કરતા એ વધારે બુદ્ધિશાળી છે, કારણ કે એ એટલા કરોડપતિ હોવા છતાં જેની પાસે સમય નથી, એની કરતા એક નાનો વ્યક્તિ અહીંયા બેસીને ભગવાનનું શ્રવણ કરે છે અને એ લેવલની બુદ્ધિ, એની ચેતના વિકસિત કરે છે, એની કરતા વધારે જ્ઞાની છે। અત્યારે સમાજમાં શું જોવામાં આવે છે, કોની પાસે વધારે રૂપિયો છે, કોની પાસે બંગલા છે, ગાડી છે, નામ છે, એ સૌથી વધારે બુદ્ધિશાળી છે, હોશિયાર છે એમ કહેવાય। કેટલો ભણેલો છે, કેટલી ડિગ્રી છે, આની પાસે કશું હતું નહીં અને એમાંથી અવકાશ કર્યું, પણ વાસ્તવિક બધા જ અજ્ઞાનમાં છે જ્યાં સુધી એ નહીં સમજે કે ભગવાન કોણ છે ને ભગવાન સાથે મારો સંબંધ શું છે। મમઈ વાંસે જીવ લોકે જીવ ભૂતે સનાતન મનસષ્ટાની ઇન્દ્રિયાની પ્રકૃતિ સ્થિતિ કષ્ટતી, એટલે જીવ ભગવાનનો અંશ છે। આ લેવલનું પણ એ લોકો પાસે જ્ઞાન નથી અને એ લોકો જાણવા પણ નથી માંગતા, ઈચ્છા પણ નથી કરતા, તમે સમજો, હા। એટલે અહીંયા જ્ઞાની, અજ્ઞાની અને જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે પણ વિચલિત નહીં કરવા, એની બધી વાતો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી ગયા, હા, કે તું વાત તો બધી બહુ મોટી મોટી કરી દે, હા, કે મારા સગાવાળા છે સામે, એનો વધ કરીશ તો મને પાપ લાગશે, તો ભગવાન એને બધો ઉપદેશ આપી ગયા અને આ ઉપદેશ અર્જુન હસ્તક આપણને આપી રહ્યા। એટલે વધારેમાં વધારે સમય આપણે શું કરવો જોઈએ, ભગવાનની સેવામાં લગાવવો જોઈએ અને અભક્તોનો ત્યાગ કરવો જોઈએ, હા। અસત્સંગ ત્યાગ એ વૈષ્ણવ આચરણ, એટલે અસત્સંગથી બહુ સાવધાન રહેવું જોઈએ। ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર કહે છે કે અસત્સંગ કરવા કરતા એક સિંહ પ્રાણીને આલિંગન આપવું સારું। તમે વિચાર કરો, એટલે અસત્સંગ કેટલો ડેન્જર હશે, હા, કે આપણે વાઘ છે, સિંહ છે, આપણને ખબર છે કે આપણને મારી નાખશે, હા, પણ એમ કહે છે કે ભલે મારી નાખે પણ અસત્સંગ તમને તમારા આત્મા કલ્યાણથી દૂર લઈ જશે। અસત્સંગ કરી નાખ્યો, આપણે જોયું કે ભક્તિમાં હોઈએ છીએ અને જો ભક્તોનો સંગ આપણી પાસે નહીં હોય અને આપણા એવા મિત્રો હોય છે કે જે ભક્તિમાં નથી અને કે ચાલો આપણે ફરવા જઈએ, મૂકવા જઈએ, હિલ સ્ટેશન પર જઈએ, ક્યારેક તો આવો, એમ તમે સમજ્યા। એટલે જરાક પણ આપણે એનો સંગ કરીએ છીએ અને આપણી પાસે માનો કે જ્ઞાન નથી હોતું અને હોઈને થોડી અલ્પ માત્રામાં હોય આપણે સંગ કરી નાખીએ તો શું થાય છે, આપણે ભક્તિથી વિચલિત થઈ જઈએ। ધીરે ધીરે આપણી માળા ઓછી થાય, મંગળા ઓછી થાય, રીડિંગ ઓછી થાય, આ છે અસત્સંગ। એટલે એના ગુણનો આપણા પર પ્રભાવ તો પડે જ છે। એટલે આચાર્ય કહે છે કે અસત્સંગ ત્યાગી દેવો જોઈએ અને ભક્તોનો સંગ કરવો જોઈએ કે જેના દ્વારા જીવ ધીરે ધીરે આગળ પ્રગતિ કરી શકે। આ જન્મ મનુષ્ય દેહ જ આપ્યો છે માટે, એટલે આ રીતે અજ્ઞાની અને જ્ઞાનીની અહીંયા પ્રભુપાદ વ્યાખ્યા કરે છે અને કઈ રીતે આ આપણે બધું જોઈએ જ ઇલેક્શનમાં એકબીજાના ટાંટિયા જ ખેંચવામાં આવે, જે પણ કઈ જોઈએ તે એકબીજાની સીટ, હું કેમ આ સીટ પર બેસું, આ મારા
કબજામાં હોય, આ મારા કબજામાં હોય. પરીક્ષિત મહારાજ હતા ત્યારે રાજ્યમાં બધા સુખી હતા. અત્યારે તો પાણીના પણ મીટર લાગી ગયા છે. તમે જુઓ કે પ્રગતિ કરી. હવે દેશના જે વ્યક્તિઓ છે એના પાણીના મીટર લગાવી દીધા, એનો કર ઉઘરાવાય છે. તો આ કઈ રીતની સરકાર? તમે સમજ્યા? ભાગવતમ લગે કે એવો કર નાખશે આ ગવર્મેન્ટ સરકાર કે લોકો ગામડા તરફ જશે, જંગલો તરફ જશે, એટલો બધો કર વધી જશે. એટલે આ એક પ્રગતિ નથી, પણ શું છે? આ બધી દુર્ગતિ છે. એટલે આ બધાની વ્યાખ્યા આપી છે. પરોપકારી કાર્યમાં સમાજ સેવા, રાષ્ટ્રીયતા, એની પાસે વાસ્તવિક આત્મજ્ઞાન નથી. એટલે લોકો જે પણ કઈ પ્લાનિંગ કરે છે તે શાસ્ત્રને સાઈડ પર રાખીને પ્લાનિંગ કરે, સાયન્સ પર એ જ પ્લાનિંગ કરે કે સુખી થશું, સુખી થશું. મોબાઈલ કાઢ્યા, ઇન્સ્ટ્રુમેન્ટ કાઢ્યા, ગેજેટ કાઢ્યા, પણ છતાં પણ દુઃખ એની પાછળ વધારે વધે છે. આ છે વાસ્તવિકતા. ઉપર લખે છે આગળ, પરંતુ જે મનુષ્યો આધ્યાત્મિક જીવનથી પ્રબુદ્ધ થયેલા છે તેમને આ પ્રમાણે ભૌતિકતામાં મત માણસોને વિચલિત કરવા ન જોઈએ. આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં શાંતિપૂર્વક કરતા રહેવું એ જ તેમને માટે વધારે સારું છે. આપણને લાગે કે આપણે શું કરવું પડે? આધ્યાત્મિક કાર્ય શાંતિપૂર્વક આપણે કર્યા કરવું જોઈએ. આવા મોહગ્રસ્ત મનુષ્યો અહિંસા જેવા જીવનના મૂળભૂત નૈતિક સિદ્ધાંતો તથા એવા જ પરોપકારી કાર્યોમાં જોડાયેલા હોઈ શકે. અમે ગયા સન્ડેની મને આગલા સન્ડે ડિસ્ટ્રીબ્યુશન કરવા ગયેલા. બહુ મોટો પોલિટિકલ હતો. આપણે નરેન્દ્ર મોદી સાથે ઉઠક બેઠક, પછી બીજા સાથે જગન્નાથ દામોદર પ્રભુ એના હતા. જગન્નાથ દામોદર પ્રભુ બેસેલા હતા. બહુ પહેલા તો એ અમને બોલવા જ નહીં દે, એ જ બોલે. એટલે મેં 20 મિનિટ સુધી તો પહેલા સાંભળ્યો એમ. એ કે તમે પહેલા માનવ બનો અને માનવ બનાવો. કારણ કે પોલિટિકલનું એક જ વસ્તુ હોય છે. તમે સમજ્યા? અને એ કે તમે જે ધર્મનો પ્રચાર કરી રહ્યા છો, તો ક્રિશ્ચિયનનો ધર્મનો પ્રચાર કરે, તમે આનો પ્રચાર કરો છો, હિન્દુ, મુસલમાન ઇત્યાદિ. એ બધું તો પછી પણ પેલા માનવ તો બનો એમ. અને પોતે પોતાની બુક લખેલી હતી, એટલે બધું ગાઈડન્સ કરતો હતો. પછી અમે પૂછ્યું કે ચાલો માનવ બનો, હવે તમે શ્રીમદ ભાગવતમ આપવા આવેલા છે, તો અમારો ઉદ્દેશ્ય શું છે, તમારો ઉદ્દેશ્ય શું છે, પેલા તમે સમજો એમ કરીને. પણ એના તર્ક વિતર્ક એટલા બધા હતા, એને ભાગવતમ લીધો ચાલે. પણ માનવ બનવા માટે તમે માનવ બનાવશો કેવી રીતના? આ તમે અત્યારે અમારી સાથે જોઈ રહ્યા છો. અને ઇસ્કોનમાં પણ, ઇસ્કોનના જે સંસ્થાપક છે પ્રભુપાદ, શ્રી પ્રભુપાદ, એ બી અમેરિકા જઈને જે ચરસ, ગાંજો, ડ્રગ્સ ઇત્યાદિ જે પીતા હતા, તો એને તમે કેમ માનવ નહીં બનાવી શક્યા? એ તો માનવ ભક્ષી હતા બધા, પ્રાણી ભક્ષી, બધા માંસાહાર કરવાવાળા હતા, નશો કરવાવાળા હતા. તો એ માનવ બન્યા કેવી રીતના? માનવ તો છોડો, એ લોકો ભક્ત બની ગયા. તો તમારી પાસે એવો કોઈ સોર્સ છે ખરો કે આ લોકો માનવ બને એમ? અને માનવ બન્યા પછી બી માનવતામાં ટકી રહે એની ગેરંટી શું એમ? માનવ તો બધા છે જ આપણે જોડે, તમે પણ માનવ છો, હું પણ માનવ છું, માનવ તો બનેલા જ છે. પણ માનવની વ્યાખ્યા શું તે તમે અમને સમજાવો એમ. એટલે એનું કેવું એમ છે કે ભાઈ બધા એક થાય એમ. પણ એક થાય ક્યારે? કે અહીંયા અમારો ઉદ્દેશ્ય છે કે જીવ જે ભગવાન સાથે એનો સંબંધ ભૂલી ગયો છે, જેનું વિસ્મરણ થઈ ગયું છે, એને પુનઃ જાગૃત કરવાનો અમારો આ ઉદ્દેશ્ય છે. તમે સમજ્યા? કે તમે આ ભૌતિક જગતમાં આવેલા છો. આજે તમે સુરતમાં છો, કાલે રાજસ્થાનમાં હશો, મહારાષ્ટ્રમાં હશો. તમે વારા ઘડીએ માના ગર્ભમાં જાઓ છો. નવા જન્મમાં પાછા પતિ પત્ની બાળકો મળે, પાછું શરીર છોડી દો, પાછા પતિ પત્ની બાળકો મળે છે. એ તમે પણ સ્વીકારો છો, અમે પણ સ્વીકારીએ છીએ. એ પણ મનુષ્ય દેહ મળ્યો હતો, પણ મનુષ્ય દેહ નહીં મળ્યો હતો. તમે 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષનું તમારું આયુષ્ય છે, પણ તમે માનવતા બનાવવાના કેટલા? એની પાછળ તમારે કોઈ સોચ તો હોવો જોઈએ ને. એટલે આ રીતે જે રાજકીય છે, સમાજ સેવાવાળા છે, જે જલ્દી આમાં આવતા નથી. તમે સમજ્યા? એટલે એને વિચલિત નથી કરવામાં આવતા. એને એ રીતે સમજવામાં આવે છે કે આ તમે લો, આને વાંચો, આને સમજો રોજ, જેથી તમારું
કલ્યાણ થાય. એ લોકો તાત્કાલિક નહીં આવે. એટલે એ લોકોના બુદ્ધિ પ્રમાણે એની સાથે આપણે બેસીએ છીએ તો આપણને ખબર પડે કે વાસ્તવિક આ લોકોની યોજના શું છે. તમે છે ને એની એક જ યોજના હોય છે કે હું મારા મન દ્વારા, મારા કલ્પના દ્વારા લોકોને શું કરીશ? સુખી કરી શકીશ. પણ એ લોકો વાસ્તવિક સુખી થતા નથી, પોતે પણ નથી થતા અને બીજા પણ નથી થતા. તો આ રીતે અહીંયા પ્રભુપાદ લખે કે સમાજ સેવા, રાષ્ટ્રીય અને પરોપકાર વગેરે જેવા કેટલાક કાર્યો હોય છે, આ બધા કેવા છે? અજ્ઞાનમાં છે. પ્રભુપાદ લખે છે અજ્ઞાની મનુષ્ય કૃષ્ણ ભાવનાત્મક કાર્યોને સમજી શકતા નથી અને તેથી ભગવાન કૃષ્ણ ઉપદેશ આપે છે કે આવા લોકોને વિચલિત કરવા નહીં અને આપણો કિંમતી સમય નષ્ટ કરવો નહીં. આપણે સમજ્યા, કારણ કે સમજણ જ નથી એટલે એની પાસે સમય વ્યર્થ કરવાનો કોઈ મિનિંગ નથી. એટલે જે કાર્ય કરે છે તે કાર્ય એને કરવા દો કે જે દ્વારા જો વિચલિત થશે તો એ કાર્ય પણ છોડી દેશે. અને એ શું કરશે? છોડશે તો નહીં, પણ જે સમજાવવા ગયા છે જે વ્યક્તિ, જે જ્ઞાની વ્યક્તિ, એને પ્રશ્ન એ શું કરશે? દ્વેષ ને ઈર્ષા કરશે. એટલે જેની એ થોડી પ્રગતિ થઈ રહી છે કે સતોગુણ તરફ, તે ત્યાં શું થશે? એની અટકી જશે. એટલે આ લોકોને વિચલિત કરવા નહીં. એને થોડું સમજાવીને ગ્રંથ આપીને આપણે નીકળી જવું પડે. પરંતુ ભગવત ભક્ત ભગવાન કરતા પણ વધારે દયાળુ હોય છે, કારણ કે તેઓ ભગવાનના હેતુને જાણે છે. પરિણામે તેઓ સર્વ પ્રકારના જોખમો ભરે છે. એટલે સુધી કે તેઓ આ અજ્ઞાનીજનો પાસે પહોંચી જઈને તેમને માનવ માટે નિતાંત જરૂરી કૃષ્ણ ભાવનાત્મક કાર્યમાં પ્રવૃત્ત કરવાનો પ્રયાસ કરે. એટલે આ છે કૃષ્ણ ભાવનું આંદોલન. જે અજ્ઞાની લોકો છે, જેની જે મૂળ છે, મૂર્ખ છે, જે વાસ્તવિક પોતાની સરખામણી શરીર સાથે કરે છે, હા, અને જે પોતાના શું કે જન્મભૂમિ છે તેની સાથે કરે છે, અને એના સિવાય જે આગળ જ નથી વધતા કે વાસ્તવિક મારો ઉદ્દેશ્ય શું છે, હું કેમ આ જન્મ મૃત્યુમાં ફસાયો છું, મારો પરિવાર છે એ પણ મૃત્યુ તરફ જાય છે, હું પણ મૃત્યુ તરફ જાઉં છું, અને વારા ઘડી આપણે આ ચક્કરમાં ફસાયા કરે, એની પાસે આત્મ લેવલનું જ્ઞાન હોતું નથી. એટલે આ જેટલા પણ છે બધા અજ્ઞાની છે. એટલે આ રીતે આપણને શીખ મળે છે કે આવા લોકોથી આપણે વધારે વાર્તાલાપ નહીં, પણ એવી કોઈ ગ્રંથ આપીને એની પાસેથી આપણે નીકળી જવું જોઈએ કે ભવિષ્યમાં જ્યારે એની ચેતના થોડી સતોગુણમાં આવે ત્યારે આ શ્રીલ પ્રભુપાદના ગ્રંથ કે કોઈ બીજા ગ્રંથ છે પરંપરામાં છે તે વાંચીને એ આગળ આવી શકે. તો આપણે અજ્ઞાનમાં નહીં રહેવું જોઈએ. આપણે બધા જ્ઞાનીઓ છીએ અને વધારે જ્ઞાની બનવાનો પ્રયાસ કરી રહ્યા છે પ્રભુપાદની કૃપાથી, આચાર્યની કૃપાથી. તો આજે આ શ્લોકનો ઉદ્દેશ્ય હતો કે આપણે કઈ રીતે આ જ્ઞાન ગ્રહણ કરવું જોઈએ. આપણે પણ ભક્તિમાં રહીને આપણે પાછળ તો નથી રહી જતા કે આપણી પ્રગતિ થાય છે એ આપણે જોવું જોઈએ. સેવામાં, જપમાં, સાધનામાં અભક્તોનો સંગ નથી થતો વધારે ઇત્યાદિ. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવત ભગવદ ગીતા કી જય. શ્રી પ્રભુપાદ કી જય.